દાહોદના બંબેલા સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાનો આક્ષેપ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। બંબેલા ગામની સરકારી માધ્યમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળી હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે। વિદ્યાર્થીઓએ આ ભોજન ખાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને રોષે ભરાઈને ભોજન શાળાના પરિસરમાં ફેંકી દીધું। બંબેલા સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસાયા બાદ અચાનક હોબાળો મચી ગયો હતો। ભોજનમાં જીવાતો હોવાનું માલુમ પડતા જ વિદ્યાર્થીઓ આકરા પાણી થયા હતા। બાળકોએ ભોજન છોડી શાળાના મેદાનમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો। આ ઘટનાના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરતા જ વિફરેલા વાલીકો તાત્કાલિક શાળાએ પરિસરમાં દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કટારા પોતે શાળાએ પહોંચ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રૂબરૂ વાતચીત કરી સમગ્ર મામલાની માહિતી મેળવી હતી। બંબેલા મુખ્ય પ્રાથમિક શાળામાં અમે ઝાલોદ હતા અને અમારી પર ફોન આવ્યો કે જે નાના છોરાના અનાજ મધ્યાહન ભોજનમાં કીડા આવતા અમને ફોન આવ્યો અને અમે વિઝિટ માટે બંબેલા આવેલ છે અને ખરેખર જોતા એવું છે કે દરેક છોકરાને પૂછતા છોકરાઓએ બી જવાબ આલેલ છે કે સાહેબ આ અનાજમાં કીડા હતા એટલે અમે ખાધું નથી અને અમે ફેંકી દીધેલ છે અને એ સ્થળ ફેંકેલું સ્થળ બી બતાવેલ છે। સ્કૂલમાં સવારમાં કંઈક ચૂકડી જેવું ભણાયું હતું, એમાં કંઈક જીવજંતુ હતું એમ કે પછી બપોરે ખીચડી અને થુલ્લી બનાવી એમાં કંઈક કીડા નીકળ્યા। આ બધા છોરાને પૂછ્યું તો છોરા કંઈક આ ખરેખર આ વસ્તુ નીકળી એમ કીધું એટલે અમે બધા ભેળા થયા હતા। આ ઘટનાની જાણ આપને કેવી રીતે થઈ? આ છોરે બધી વાત કરી હતી। આ મારે નિશાળને બાજુમાં જ મકાન હે તે છોરા ત્યાં આવી એટલે છોરે વાત કરી એટલે અમે બધા ભેળા થયા છે।